કનૈયો કે છે હું દરેકને પકડવાનું કામ કરું છું, કોઈને છોડવાનું કામ કરતો નથી. મને જે પકડે છે ને એને હું અંત સુધી પકડી રાખું છું. મને જે છોડતું નથી એને હું છોડતો નથી. મને જે કોઈ પકડતો નથી એને હું પકડતો નથી. મારા શરણે આવે એને હું છોડતો નથી. રામ નામ લખી પત્રો પહાડો સમુદ્રને તરવા માંડ્યા ત્યારે ભગવાન રામજીને એવો વિચાર આવ્યો કે મારા નામથી પતરા તરી જાય છે. એટલે ભગવાન કોઈ ન જાણે એમ એક દિવસ સમુદ્રના કાંઠે ગયા છે અને હાથમાં કાંકરી લીધી અને ભગવાન રામજીને વિચાર આવ્યો કે મારા નામથી પતરા તર્યા છે ને એટલે કાંકરી એમણે સમુદ્રમાં નાખી. કાંકરી જેવી નાખી એવી સમુદ્રના તળિયે જઈને કાંકરી બેઠી. હનુમાનજી જાડીમાં બેઠા હતા. ભગવાન રામજીની પાસે આવીને કહે છે ભગવાન મને માફ કરો, પણ તે જેને છોડ્યો ને એને કોઈ તારી શકે નહીં. તારા નામથી પતરા તરે, રામ નામથી પતરા તરે, પણ પરમાત્મા તે જેને છોડ્યા ને એનો હાથ કોઈ ન પકડે. એટલે પરમાત્મા તમે અમને છોડશો નહીં. અમારો હાથ પકડ્યો છે ને તો અમને છોડશો નહીં. આજે પ્રભુ હવે પૂતનાના મોક્ષની ગતા મોક્ષ પૂતનાને ભગવાને મોક્ષ આપ્યો છે. યશોદા ગોપીઓને આવી, અરે ગોપી યશોદા ઠપકો દેવા લાગી, તને કાંઈ ભાન છે કે નહીં? પાછલી ઉંમરમાં તારે આવો લાલો ભર્યો છે, તારા લાલાને કોઈ ઉપાડી જાય છે, તને ખબર નથી? તારો લાલો તો કોઈ માં ભયંકર રાક્ષસણીના સ્થાન ઉપર રમે છે. ગોવાળિયાઓ દોડ્યા, ગામના બધા જોયા, ત્યાં તો પૂતનાનું ભયંકર સ્વરૂપ જોઈ બધા ડરી ગયા છે. લાલો એના વૃક્ષ ઉપર રમે છે. આ બાજુ નંદબાવા પણ ગોકુળમાં આવ્યા છે. મનમાં વિચારે છે કે વસુદેવે મને ચેતવો હતો, નંદબાવા જલ્દી ગોકુળમાં પહોંચી જા, ઉત્પાત થાય એવું મને ભીતિ લાગે છે. અરે મારા લાલાને મારા ભગવાને રક્ષા કરી. હું રોજ કહેતો તો, હું ગોકુળથી આવતો તો, મથુરાથી આવતા આવતા ગોકુળમાં કેટલી વાર બોલ્યો તો, હે પરમાત્મા તમે મારા લાલાની રક્ષા કરજો. વિષ્ણુ ભગવાન તમે મારાની ખરેખર તમે મારા લાલાની રક્ષા કર્યા છે. ગોપીઓ આવી, કનૈયાને ગાયના છાણથી નવડાવો, એને ગરમ દૂધથી નવડાવો, એને શુદ્ધ પાણીથી નવડાવો, એને યમુના જળથી નવડાવો. બ્રાહ્મણોને બોલાવી, વેદ સંપન્ન બ્રાહ્મણોને બોલાવો, એને નવડાવો, શુદ્ધ કરો, સ્વચ્છ કરો. પછી પારણામાં પોઢાયો છે. ગોપીઓએ પૂતનાનું વિશાળ શરીર જોયું. ફરસી વડે તેના કકડા કરી તેને ત્યાં લાકડા લાવી એને ત્યાં શરીરના અગરચંદનથી એને દેહને અગ્નિ સંસ્કાર કર્યો છે. રોજ કેશર પત્રી ખાય તો પણ તેના દેહમાંથી સુગંધ ન નીકળે. આજે રાક્ષસણીના દેહ છે તથા તેમાંથી અગરચંદનની શ્વાસ આવી છે. ભગવાને કહ્યું એનું મૃત્યુ ન બગડવું જોઈએ, એને મોક્ષ આપ્યો છે. એની નિશાની રૂપે આજે એના જ્વાળામાંથી ધ્વનિ નીકળે છે, ગોવિંદ ગોવિંદ. પૂતના કૃષ્ણના છઠ્ઠે દિવસે આવી છે. ગોકુળમાં આવી આવો ભારે ઉત્પાત થયો છે. ઉત્પાતના કારણે આજે સૌ પૂતનાની સ્વર્ગતાની કથા સાંભળી સુખદેવજી મહારાજ, ઉદ્ધવજી જેવા શ્રીહરિની શરણાગતિ સ્વીકારતા થઈ ગયા છે. પ્રભુએ પૂતનાની પ્રકૃતિ સામે જોયું નથી. એની કૃતિને તેમને પોતાની કૃતિ સમાન માની દીધી. કૃષ્ણ આવી અહર્તિક કૃષ્ણ કૃપા માટે અહોભાવ વ્યક્ત કરતા વ્યાસજી જોરથી બોલ્યા છે. અહો બંકીય સત્કાતમ જિજ્ઞાસા પરમ યજ્ઞ સદિવમ લૈભે ગતિ દાતૃતિતા તત્વ હે કાવા દયાળુ શરણમ વચ્ચેમાં. ભગવાન અનેક બાળ લીલાઓનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં કોઈની ફલશ્રુતિ કહેવામાં આવી નથી. માત્ર એક પૂતનાના મોક્ષની ફલશ્રુતિ કહેવામાં આવી છે. પૂતનાના મોક્ષના પરમ પાવનકારી ચિત્રને સાંભળનાર મનન કરનારના ગોવિંદ લભતે રત્યમ એવી પૂતના કોણ હતી? તે તો પૂર્વજન્મના પ્રભુ પરમ ભક્ત બલિરાજાની પુત્રી હતી, વિંધ્યાચલની પુત્રી હતી, રત્નમાલા હતી. આજે ભગવાન સુખદેવજી મહારાજ કે છે, રાજન હવે હું તને સતત ભજનની કથા ધ્યાનપૂર્વક તું સાંભળજે. સંસાર રૂપી સત્યભંગ કથા સાંભળી માનવ મનની તૃષ્ણા તળે છે. કૃષ્ણ જયારે સત્યભંજન થયું ત્યારે તે 108 દિવસના હતા. કૃષ્ણ સ્વાગતથી 8 દિન સુધી ગોકુળમાં લગાતાર ઉત્સવો ચાલ્યા હતા.
પરંતુ આજ તો લાલાની કરોડમાં લીની બાલકૃષ્ણે પોતાનું પાસું બદલ્યું. માતાને ઉત્સવને આનંદ છે. માતાએ કહ્યું મારા લાલાએ પાસું બદલ્યું ને, મારા લાલાએ પાસું બદલ્યું એટલે આપણે આનંદ કરીએ. નંદરાજા તો યશોદામાને હર કોઈને મંગળ કામના આપતા હતા. મંગળ કામના આપી સૌ લોકો લાલાને મંગળ કરાવી, મંગળ વસ્ત્ર પરિધાન કરાયા. લાલા માટે કસ્તુરીનું તિલક કર્યું છે. હે ગુરુ તારો પારે ના પાયો, હે ના પાયો, હે ના પાયો, પૃથ્વીના માલિક તમે તારો અમે એમ કરીએ. પૃથ્વીના માલિક તમે તારો અમે એમ કરીએ. ગુરુ તારા પારે ના પાયો, હે ગુરુ તારા પારે ના પાયો, ના પાયો, હે ના પાયો. પૃથ્વીના માલિક તમે તારો અમે એમ કરીએ.